ગુજરાતભરના બધા જ નાગરિકો જે મને આજે ટીવીના માધ્યમથી જોઈ રહ્યા છે, હું આ બધાને જ સંકલ્પ લેવા માટે વિનંતી કરું છું. આપણે સંકલ્પ લઈએ ત્યારે મારી વિનંતી છે કે આપણે બે હાથ ઉપરની તરફ જોડીએ અને હું બોલાવીએ સંકલ્પ આપણે બધાના હાથ ઉપર એકદમ. બાકી લોકો બેસે, બાળકો ઉભા રહે. બાકી લોકો બેસે, બાળકો ઉભા રહે. હાથ બંનેના બધા જોડાયેલા અને બધાના જ હાથ જોડાયેલા હોય. હું સંકલ્પ લેવડાવું છું. હું સંકલ્પ કરું છું કે સમગ્ર રાજ્યમાં જેટલા લોકો આ કાર્યક્રમમાં ભાગીદાર છે બધાને મારી વિનંતી છે કે મારી સાથે બોલે. હું સંકલ્પ કરું છું કે આપણા ગુજરાતની સુવર્ણ જયંતીએ સાચા અર્થમાં સ્વર્ણિમ ગુજરાત બનાવવા માટે હું મન, વચન અને કર્મથી પૂરતો પ્રયાસ કરીશ. મારા સ્વર્ણિમ ગુજરાતમાં પાણી વેડફાય નહીં, વીજળીની બચત થાય અને સમયનો સદુપયોગ થાય તે માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશ. હું સંકલ્પ કરું છું કે સ્વર્ણિમ ગુજરાત સમૃદ્ધ હોય, સ્વર્ણિમ ગુજરાત શિક્ષિત હોય, સ્વર્ણિમ ગુજરાત નિરોગી હોય, સ્વર્ણિમ ગુજરાત નિર્મળ હોય, સ્વર્ણિમ ગુજરાત હરિયાળું હોય, સ્વર્ણિમ ગુજરાત આધુનિક હોય. તે માટે મારી ભૂમિકા અદા કરીશ અને આસપાસના નાના મોટા સૌ નાગરિકોની કર્તવ્ય ભાવના જગાડીશ. હું સંકલ્પ કરું છું કે આજે લીધેલા સંકલ્પને પરિપૂર્ણ કરીને જ રહીશ અને સ્વર્ણિમ ગુજરાતના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનીશ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ મિત્રો.